ગુજરાત આંગણવાડી બહેનો માટે મોટી ખુશખબર આવી રહી છે. પગાર વધારો ક્યાં સુધી પહોંચ્યો? એપ્રિલ 2026ને લઈને આવી મોટી અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે એક બહુ મોટો પ્રશ્ન છે. પગાર વધારો ક્યારે આવશે? સરકાર શું નિર્ણય લેવાની છે? શું એપ્રિલ મહિનામાં સારા સમાચાર મળશે? તો આજે આપણે આ બધા પ્રશ્નોના સાચા અને તાજા અપડેટ સાથે વિગતવાર ચર્ચા કરીશું. વિષયની સૌથી પહેલા શરૂઆત કરીએ મિત્રો, તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને મદદનીશો લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે, જે તમે સૌ કોઈ જાણો છો. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ હોનોરિયમમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો, પણ રાજ્ય સ્તરે હજુ સુધી ઘણા મુદ્દાઓ બાકી રહ્યા છે. હાલની સ્થિતિ, કરંટ અપડેટ શું છે? હાલની માહિતી મુજબ રાજ્ય સરકાર પાસે રજૂઆતો સતત ચાલી રહી છે. સંગઠનો દ્વારા વિરોધ અને રજૂઆતો થઈ રહ્યા છે. ફાઇલ પ્રક્રિયા પ્રોસેસ હજી ચાલુ છે, એટલે કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ ચર્ચા અને પ્રક્રિયા ચાલુ છે. એનો મતલબ શું છે તે સમજીએ કે સરકાર શું કહી રહી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી માહિતી પ્રમાણે બજેટ અને નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. શક્ય છે કે તબક્કાવાર વધારો કરવામાં આવે, એટલે કે એક સાથે મોટો વધારો નહીં, પણ થોડો વધારો ફેઝ વાઇઝ આવવાની શક્યતા રહેલી છે. એપ્રિલ 2026માં સારા સમાચાર આવશે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું એપ્રિલમાં પગાર વધારો જાહેર થશે? તો સાચી વાત કરવામાં આવે તો હજુ સુધી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન કરવામાં આવ્યું નથી, પરંતુ ચર્ચા તેજ થઈ ગઈ છે. એટલે એપ્રિલમાં જાહેરાત થવાની શક્યતા છે, પણ ખાતરીપૂર્વક તે કહી શકાય નહીં. તો સાચી સ્થિતિ હાલમાં શું છે મિત્રો, તે સમજીએ. તો ઘણા યુટ્યુબ વિડીયોમાં ખોટી માહિતી ફેલાઈ રહી છે કે પગાર વધારો થઈ ગયો, ઓર્ડર આવી ગયો, પણ સત્ય એ છે કે હજુ સુધી કોઈ ઓફિશિયલ જીઆર, ગવર્મેન્ટ રેગ્યુલેશન બહાર પડ્યો નથી. એટલે આપણે ફક્ત સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. હવે આગળ શું થઈ શકે છે? નજીકના સમયમાં બેઠક યોજાઈ શકે છે, ચૂંટણી અથવા ખાસ પ્રસંગે જાહેરાત આવી શકે છે, અને રાજ્ય સરકાર દબાણમાં નિર્ણય પણ લઈ શકે છે. એટલે હવે સારા સમાચાર આવવાની શક્યતા વધુ રહેલી છે, પણ થોડી રાહ જોવી પડશે મિત્રો. ગુજરાત આંગણવાડી બહેનો માટે પગાર વધારો એક મહત્વનો મુદ્દો છે, અને સરકાર પણ આ મુદ્દે વિચારણા કરી રહી છે. પણ હાલમાં કોઈ ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે અને તેજ પણ બની રહી છે. તો મિત્રો, જો તમે પણ આંગણવાડી બહેન છો અથવા તો આ મુદ્દા સાથે જોડાયેલા છો, તો જરૂરથી પગાર વધારો થવો જોઈએ કે નહીં તે જણાવજો. અને આવી સચોટ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.